તો નિરમા કંપનીના એમડીના હેલિકોપ્ટરનું ખરેખર અકસ્માત થયું કે પછી સોશિયલ મીડિયામાં આ વાતો વધારીને બતાવવામાં આવી રહી છે? સોશિયલ મીડિયામાં એક સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે કે નિરમા કંપનીના એમડી હિરેન પટેલના હેલિકોપ્ટર સાથે અકસ્માત સર્જાયો છે, પરંતુ મળતી માહિતી મુજબ આ કોઈ મોટો ક્રેશ ન હતો. હેલિકોપ્ટરમાં ટેકનિકલી ખામી સર્જાતા પાયલટે સમજદારી બતાવતા નવસારી નજીકના એક ખેતરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. સૌથી મોટી રાહત આપતી વાત તો એ છે કે હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે. તેમને ના કોઈ જાનહાનિ કે પછી ગંભીર ઈજાની માહિતી સામે આવી રહી છે. તો ઘણા લોકો આ ઘટનાને હેલિકોપ્ટર ક્રેશ કહી અને શેર કરી રહ્યા છે, પરંતુ સાચી માહિતી પ્રમાણે આ સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ હતી. એટલે જ આવા વાયરલ વિડીયો સમાચાર જોતા પહેલા આખી જાણકારી લેવી ખૂબ જ જરૂરી છે, કારણ કે એક શબ્દ અકસ્માત કે ક્રેશ લોકોમાં ડર ફેલાવી શકે છે. તમને શું લાગે છે? સોશિયલ મીડિયા પર આવી અડધી માહિતી શેર કરવી કેટલી ખતરનાક છે? તમારી રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો.